રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ચીખલી તાલુકાના સુરખાઈ ગામે યોજાયો હતો। નવસારી જિલ્લામાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના સુરખાઈ ગામે આવેલા ધોડિયા સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપરથી મંત્રી મુકેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે 1741 લાભાર્થીઓને 8 કરોડ રૂપિયાની સાધન સહાયના લાભો હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિતોને સંબોધતા ગરીબોને સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પ કરવાનો છે। તેમણે લાભ મેળવનાર લાભાર્થીઓને મળેલી કીટ કે સાધન સહાયનો ઉપયોગ સમજી વિચારી પોતાના આર્થિક વિકાસ માટે કરવા જાહેર અપીલ કરી હતી। નમસ્કાર, હું ચેતના કુમારી અમૃતભાઈ પટેલ, ગામ નાની વજર, તાલુકો વાસદા, જિલ્લો નવસારીની છું। હું દિવ્યાંગ લાભાર્થી છું। 60% હલનચલનની અશક્તતા ધરાવું છું। દિવ્યાંગ સટ્ટીના આધારે મને મફત બસ પાસ મળેલ છે, જેના થકી હું એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરી શકું છું। આ ઉપરાંત મને સાધન સહાયનો લાભ મળેલ છે, જેના થકી રોજગારલક્ષી ફ્લોર મિલ આપવામાં આવેલ છે, જે હું પરિવાર અને ગામના લોકોને લોટ દાળી આપી આર્થિક રીતે પગભર છું। અમોને જે સ્વાવલંબી બનાવનાર મોદી સરકારનો હું આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ગુજરાતની અંદર આજે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ રહી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના તત્કાલીન મુખ્યમંત્રીએ 2009થી અત્યાર સુધીમાં લગભગ 1604 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ કાઢીને 1 કરોડ 66 લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપીને લગભગ 36,800 કરોડના લાભ આપીને ગુજરાતની જનતાને લાભ આપ્યા છે। આજે નવસારી ખાતે લગભગ 1741 લાભાર્થીને લગભગ 8 કરોડના લાભો મળવાના છે। આ ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીને સીધો લાભ મળે અને સીધા એના ડીબીટી ખાતામાં પૈસા જમા થાય, વચ્ચે ત્યાં દૂર થાય, એ હેતુથી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબે આ શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના માનવી સુધીને એક દરિદ્ર નારાયણની સેવા કરવાનો આજે ગરીબ મેળા થકી લાભ મળ્યો છે। આજે પણ ખૂબ મોટી સંખ્યામાં સુરખાઈ ખાતે લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા પણ તમામ લોકોને આજે આહવાન કર્યું છે, એક પેડ માં કે નામ, આજે વૃક્ષ વાવીને નજીકમાં જ દહેગામ ખાતે પણ આજે 3000થી વધુ એક પેડ માં કે નામના વૃક્ષનું વાવેતર કરીને આપણે મોદી સાહેબનું આ સપનું પણ આપણે સાકાર કર્યું।